અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસ દરમિયાન કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. અવિરત અને અતિભારે મુશળધાર વરસાદના કારણે શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ગયા હતા. સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને વાહન વ્યવહાર ઠપ થઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. આવી ભારે વિષમ અને કટોકટીપૂર્ણ પરિસ્થિતિમાં પણ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા સંચાલિત BRTS અને AMTSની બસ સેવાઓએ શહેરની સાચા અર્થમાં લાઇફલાઇન તરીકેની પોતાની ભૂમિકા અદા કરી હતી. મુસાફરોની સુરક્ષા અને પ્રથમ પ્રાથમિકતા આપીને તમામ વિઘ્નો વચ્ચે પણ બસ સેવાઓ નિરંતર ચાલુ રાખવામાં આવી હતી. BRTSની બસો દરરોજ સવારે નિયત સમય મુજબ 6 વાગ્યાથી શરૂ કરીને રાત્રે 11 વાગ્યા સુધી સતત માર્ગો પર દોડતી રહી હતી. સામાન્ય રીતે આવા ભારે વરસાદમાં જાહેર પરિવહન ખોરવાઈ જતું હોય છે, પરંતુ HR અને ફિલ્ડ ટીમોના આગોતરા આયોજનના કારણે મુસાફરોને બિનજરૂરી રજળપાટમાંથી મુક્તિ મળી હતી. શહેરના ખૂણે ખૂણેથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માંગતા નાગરિકો માટે આ બસ સેવા આશાનું એકમાત્ર કિરણ સાબિત થઈ હતી. સમગ્ર વરસાદી સંકટ દરમિયાન અમદાવાદ જનમાર્ગ લિમિટેડની ફિલ્ડ ટીમો 24 કલાક ગ્રાઉન્ડ ઝીરો પર તૈનાત રહી હતી. કંટ્રોલ રૂમ અને ફિલ્ડ સ્ટાફ વચ્ચેનું ઉત્કૃષ્ટ સંકલન આ સમગ્ર કામગીરીની કરોડરજ્જુ બન્યું હતું. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.